થોડા જ દિવસમાં શરૂ થઈ રહ્યું છે વર્ષ 2026નું આવનારું નવું વર્ષ। ત્યારે હર કોઈ વ્યક્તિને એવી જાણવાની ઈચ્છા હોય છે કે આ વર્ષ 2026 આ નવું વર્ષ મારા માટે કેવું રહેશે, ગ્રહોનો કેવો પ્રભાવ રહેશે, જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં મને કેવા ફળ પ્રાપ્ત થશે, એ દરેક લોકોની જે ઈચ્છા હોય છે જાણવાની, એનું આજે સમાધાન કરવા માટે બતાવીશું તમને વર્ષ 2026ના લાલ કિતાબનું વાર્ષિક રાશિફળ। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિથુન રાશિ લાલ કિતાબ રાશિફળ વર્ષ 2026। શનિથી થશે પરાક્રમ, પણ ગુરુ કરાવશે માલામાલ। મિત્રો, વર્ષ 2026 મિથુન રાશિના જાતકો માટે વધુ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, જ્યાં ગુરુ પહેલા અને બીજા ભાવમાં ગોચર કરી અને પોતાની બુદ્ધિને તેજ બનાવશે અને ઘર પરિવારમાં સંબંધ મજબૂત કરવાની સાથે ધન સમૃદ્ધિને પણ વધારશે। 10મા ભાવમાં બેઠેલા શનિ તમારા કાર્યક્ષેત્ર પર સકારાત્મક અસર કરી શકે છે, પરંતુ ચોથા ભાવ પર તેની દ્રષ્ટિ હોવાથી તે સુખ સુવિધાઓ અને વૈભવ પર મિશ્ર અસર કરી શકે છે। બીજી બાજુ રાહુ અને કેતુનું ગોચર 9મા અને 3જા ભાવમાં હોવાથી તમારા ભાઈ બહેનો સાથેના સંબંધો તેમજ તમારા ભાગ્યને બગાડી શકે છે। કુંડળીમાં શનિ અને ગુરુની સ્થિતિના કારણે મોટી પ્રગતિની શક્યતાઓ છે। તો ચાલો હવે વિગતવાર જાણીએ મિથુન રાશિનું લાલ કિતાબનું રાશિફળ। વર્ષ 2026માં મુખ્ય 4 ગ્રહોની ગોચર સ્થિતિ કેવી રહેશે? સર્વપ્રથમ વાત કરીએ બૃહસ્પતિ ગુરુની। બૃહસ્પતિ પહેલા અને બીજા ભાવમાં ગોચર કરી અને તમારી બુદ્ધિને તેજ બનાવશે અને તે પરિવારમાં સંબંધોને મજબૂત બનાવશે અને સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો પણ કરાવશે। શનિ 10મા ભાવમાં સ્થિત શનિ તમારા કાર્યસ્થળ પર પોઝિટિવ અસર કરશે। રાહુ કેતુની વાત કરીએ 9મા ભાવમાં અને 3જા ભાવમાં રાહુ અને કેતુનું ગોચર ભાગ્યમાં અચાનક પરિવર્તન અને હિંમતમાં વધારો દર્શાવી રહ્યું છે। શનિ અને ગુરુ તમારી કુંડળીમાં શનિ અને ગુરુની આ શક્તિશાળી સ્થિતિ અપાર પ્રગતિની શક્યતા બનાવે છે, જો તમે તમારા કાર્ય પ્રત્યે ઈમાનદારી બતાવો તો। હવે જાણીએ વિગતવાર મિથુન રાશિના જાતકો માટે કરિયર અને વ્યવસાયિક ક્ષેત્ર કેવું રહેશે વર્ષ। શરૂઆત કરીએ નોકરીથી, તો 10મ ભાવમાં શનિનું ગોચર નોકરિયાત જાતકો માટે અચાનક ઉન્નતિ લઈને આવવાનું છે। શનિ તમારી પાસે સખત મહેનત કરાવશે, પરંતુ તમારી પ્રામાણિકતા અને સમર્પણની પ્રશંસા કરવામાં આવશે, જેનાથી સ્થાયી અને મજબૂત સફળતા મળશે। આજના કાર્યને આવતીકાલ સુધી લંબાવશો તો શનિ તમને સંઘર્ષમાં મુકાવશે। વાત કરીએ વ્યવસાયવાળા જાતકોની, તો બીજા ભાવમાં ગુરુ 10મ ભાવમાં શનિ પર હોવાથી તમારા વ્યવસાયમાં વધારો થઈ શકે છે। આ શનિ કર્મ અને ગુરુ સંપત્તિનું સારું સંયોજન કરાવે છે, જે નોંધપાત્ર ફાયદા તરફ દોરી શકે છે। શત્રુઓની વાત કરીએ તો ગુરુ બીજા ભાવમાં ગોચર કરે છે ત્યારે તેનું 5મું સ્વરૂપ તેના દુશ્મનોથી મુક્ત કરશે અને બીમારી અને કર્જમાંથી પણ રાહત અપાવશે। પડકારની વાત કરીએ તો 9મા ભાવમાં રાહુ અને 3જા ભાવમાં કેતુ કામ અને કુટુંબમાં સમસ્યાઓનું કારણ બની શકે છે। બિનજરૂરી ખર્ચ અને અપમાન ટાળવા માટે બેદરકારી ટાળો અને બિનજરૂરી પ્રવૃત્તિઓ અને મુસાફરી કરવાનું પણ ટાળો। હવે વાત કરીશું લાલ કિતાબ અનુસાર મિથુન રાશિની આર્થિક સ્થિતિ અને ધન લાભની। તો આવકનો સ્ત્રોત શનિ તમારી પાસે કર્મ કરાવશે અને બૃહસ્પતિ આવકના સ્ત્રોતોને અનેક ગણા વધારી દેશે। બંને મળી અને તમારી સંપત્તિમાં વધારો કરનારા સાબિત થશે। રોકાણની વાત કરીએ તો ગુરુના પ્રભાવને કારણે તમે સોનું એટલે કે ગોલ્ડ ખરીદી શકો છો। તમે શેર બજારમાં પણ સાવધાનીથી નસીબ અજમાવી શકો છો। સાવધાનીની વાત કરીએ તો લાલ કિતાબ તમને સ્પષ્ટ ચેતવણી આપે છે કે જો તમે ખરાબ કર્મ કરો, જેવું કે ખોટું બોલવું કે બેઈમાની કરવી, તો રાહુ અને કેતુના શુભ ફળ પણ ખરાબ થઈ શકે છે। હવે વાત કરીએ મિથુન રાશિના પ્રેમ સંબંધ, સંતાન અને પારિવારિક જીવનની। શરૂઆત કરીએ પારિવારિક સુખથી। ગુરુનું ગોચર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવશે, જો કે રાહુ અને કેતુ ભાઈ બહેનો સાથેના મતભેદો વધારી શકે છે, જેને ગુરુ ટૂંક સમયમાં ઉકેલવામાં મદદ પણ કરાવશે। લગ્ન જીવન અને પ્રેમ સંબંધોની વાત કરીએ તો 7મા અને 5મા ભાવ પર ગુરુની દ્રષ્ટિ પ્રેમ સંબંધોની મધુરતા વધારશે। તમારા જીવનસાથી સાથેના સંબંધો મજબૂત બનશે અને કુંવારા યુગલોના લગ્ન જીવન શરૂ થવાની મજબૂત સંભાવનાઓ રહેશે। બાળકોની વાત કરીએ તો જ્યાં સુધી 5મા ભાવ પર ગુરુની દ્રષ્ટિ રહેશે ત્યાં સુધી બાળકો અંગે કોઈ ચિંતા રહેશે નહીં, પરંતુ કેતુ થોડી માનસિક તકલીફોનું કારણ બની શકે છે। તમારે તમારા કામ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તમારા વર્તન અને આચરણમાં શુદ્ધતા જાળવી રાખવી જોઈએ,
જે ગુરુ તરફથી ઉત્તમ પરિણામો તમને અપાવશે. હવે વાત કરીએ આરોગ્ય અને શિક્ષણની. શરૂઆત કરીએ આરોગ્યથી. બીજા ભાવમાં ગુરુ તમને બીમારીમાંથી સ્વસ્થ બનવામાં મદદ કરશે. રાહુ અને કેતુનું ગોચર માનસિક તણાવ અને પેટ સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે. વાસી ખોરાક અને જંક ફૂડ ખાવાનું ટાળો અને કસરત નિયમિત કરો. શિક્ષણની વાત કરીએ તો ગુરુ ગ્રહ તમને તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં અને સપોર્ટ કરવામાં મદદ કરશે. જો કે 9મા ભાવમાં રાહુનું ગોચર તમારા અભ્યાસમાં વિરામ અથવા વિક્ષેપ લાવી શકે છે. ઉપાયોની વાત કરીએ તો તમારા કપાળ પર કેસર અથવા ચંદનનું તિલક લગાવો અને દરરોજ કોઈ પણ છોડમાં જળ અર્પણ કરો. તમારા પલંગ પાસે, સુવાના બેડ પાસે પાણીનું વાસણ મૂકી અને સૂવો અને બીજા દિવસે સવારે એ પાણીને બહાર રેડી દો. તો મિથુન રાશિના જાતકો, વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર લાલ કિતાબ વર્ષફળ તમારા માટે વર્ષ 2026માં ગ્રહોનું ગોચર કંઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. આપ નવા છો અથવા હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.